वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् ओचितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामिनारायण भगवाननी जय। राधारमण देवनी जय। कृष्ण कन्हैया रामचंद्र भगवान विघ्न विनायक देवनी जय। कष्टभंजन देवनी जय। सिद्धेश्वर महादेवनी जय। મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને એમ કે છે, હે ભાઈ, કેવું કામ કોને સોંપવું? શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, જેવા ગુણથી યુક્ત જે હોય તેને તેવી ક્રિયામાં પ્રેરવો, એટલે એને એવું કામ સોંપવું. જે એને એ આવડત ન હોય એવું એને ચિંતે તો કામ સફળ ન થાય, બગડે, યશ ન મળે, લાભ ન મળે. માટે જેવી જેની પાત્રતા, યોગ્યતા, આવડત, ગુણ, શારીરિક શક્તિ, સંપત્તિ, સત્તા, જે કાંઈ એને એમાં પ્રેરવો અને જોડવો, જેથી લાભ થાય. હવે ઘરની દેખરેખમાં કોણ રાખવા? ઘરની દેખરેખ તો કે ઘરની દેખરેખ પિતાને સોંપવાની. ઉંમર થઈ જાય, લગ્ન થઈ ગયા હોય તો ઘરની દેખરેખ પિતાને. બધા કામકાજે ગયા હોય, ભણવા ગયા હોય, છોકરા નાના હોય, દાદા બાપુજી બધું ધ્યાન રાખતા હોય તો ઘરમાં કંઈ ચિંતા ન હોય કે બાપુજી છે. છોકરાઓને ભણાવવા, હાંચવવા, સંસ્કાર આપવા. હવે તો એ 2 ટાઈમ કે 1 ટાઈમ ખાહે અને ઘણું બધું હજી ધ્યાન રાખશે. જે છોકરાઓનું 20-20 વર્ષ સુધી ધ્યાન રાખ્યું છે એવા માવતર હજી ધ્યાન રાખશે. થોડા ઘણા કોઈને સ્વભાવ દીકરાના, પિતાના, માતાના, વહુઓના હોય તો બાંધછોડ થઈ શકે તો સારામાં સારો લાભ મળે. પરદેશમાં પણ વૃદ્ધ માતા પિતા એમને બોલાવે છે, જેથી કરીને બાળકોમાં સારા સંસ્કારો પડે છે. છોકરાઓને સાચવવા માટે પ્લે હાઉસ કે બેબી હાઉસ જે કહેવાય એમાં મૂકવાનો ખર્ચા મટી જાય છે. કારણ કે 2 માણસ નોકરી કરતા હોય, 3, 4, 5, 6 મહિનાના છોકરા થાય ત્યારથી. એટલે એ સોંપવાનું દેખરેખ. માને કયું કામ સોંપવાનું? તો માને રસોડાની દેખરેખ સોંપવાની. કરવાનું નહીં હો, સોંપવાનું. કરવા માટે તો પત્ની હોય, નોકરાણી હોય, દાસી હોય. વહુઓ ખેતી, કામકાજ, નોકરી, ધંધા, કપડાં ધોવા વગેરે ગયા હોય ત્યારે માર ખીચડી જોઈ લે, જરા હળદર ચટણી સાફ કરી લે, નાની નાની બાબતનું કાંઈ ફાટેલા કપડાં હોય, કપડું હોય સૂક્યું હોય ને હેઠું પડી ગયું હોય, તો આવી ઝીણી ઝીણી વસ્તુ માં ધ્યાન રાખે એટલે રસોડાની ચિંતા નહીં.
જેથી કરીને અથાણું કંઈક કર્યું હોય તો બગડી જતું હોય, માથે ફૂગ વળી જતું હોય તો માં ધ્યાન રાખે. બહુ વહુઓ હવોના કામમાં હોય, નવરા ન હોય, બને એવું. અથાણું જાનું બગડે અને વરહ બગડે, પછી થોડાક ગુંદા ને કેરી થાય શકાય. અથાણું જેનું બગડે એનું વરહ બગડે, દાળ જેની બગડે એનો દી બગડે, અને અમુક વસ્તુ અમુકને બગડે તો એની જિંદગી બગડે, આખી જિંદગી બગડી જાય. ઘણી વખત બે માણસને ભળતું ન હોય, છોકરાઓ અવળી લાઈને હોય, શું કરે માવતર બિચારા? જિંદગી બગડે, જિંદગી અવતાર બગડી જાય આખો. આ લોકની દ્રષ્ટિએ બધું સાનુકૂળ હોવું અતિ જરૂર છે. ભગવાનના ભક્તો હોય તો પણ પત્ની હોય રાંધી ન દે, કપડાં ન ધોઈ દે, અને નોકરી કરે પાછા ભેળા રે પણ બેયના ખાતા નોખા. હવે એ શું કામનું એની જિંદગી? અને પાછા રાંધી ન દે. પશુઓની દેખરેખ કોને સોંપવાની? તો કે એનો જાણકાર ગોવાળ ભરવાડ, હાજા માંદા વિયાય, કામકાજ, ધોવાડી દેવી, ઘણું બધું હોય. આપણે રાખતા હોય તો આપણને ખબર ન હોય, એનો અનુભવ છે જાણકાર એનો. ખેતીનું કામકાજ છે એ નોકર ચાકર ભલે કરે પણ પોતે સુધી ધ્યાન દેવાનું, આંટા મારવાનું, દેખરેખ રાખવાની. ઘણા ભાઈ ને વડીલોને પૂછે તમે વાડીએ જાઓ? તો કે હા, હું તો દીમાં 2 વાર જાઉં, આંટો મારીને વહી આવો. આંટો મારીને વહી આવો પછી વાંકા વળીને તણું તોડો, નકરા કેરામાં ધ્રો થઈ ગયો હોય ને પાણી આયલું જતું હોય ને ફૂટી જતું હોય, એ કંઈ કરે? ના ના, 2 વાર આંટા મારીને વહી આવો. એવું કોઈ કરે નહીં, પણ તોય શું કામનું? એમ મંદિરે જવું, સત્સંગમાં જવું, સાધુ સંતો પાસે જવું, જેમ ખેતર આંટા મારીને વી આવે એમ કરે તો ઠીક છે, સારું, સંતોષ થાય. પણ પાછું જરા ખડ કાઢવું જોઈએ, પાણી પાવું જોઈએ, એમ કાંઈ દોષ ખામી સ્વભાવ ઓછા કરવા જોઈએ, અને સત્સંગનું પોષણ થાય એવી માનસિક તૈયારી રાખીને કરવું જોઈએ. નોકર ચાકર હોય તો એ કામ કરતા હોય તો પણ આટો ફેરો કરવો. દીકરાઓને કયું કામ સોંપવાનું? સાધુ સંતો અને બ્રાહ્મણોને પગે લાગવું અને પૂજન કરવું. વિદ્યા તો ભણે જ છે, ધન કમાય છે, સાચવે છે ઘર, તેમ છતાંય દીકરાઓને છે ને સાધુ સંતો બ્રાહ્મણો વડીલો દાદા દાદીમાં મોટેરાઓ આવે ફુવા વગેરે એને કહ્યું બેટા પગે લાગો, વંદન કરો, હાથ જોડો, જય સ્વામિનારાયણ કરો, જય શ્રી કૃષ્ણ કરો, જય સિયારામ કરો. એ 5, 7, 10 વર્ષના હોય ને ત્યાંથી એવા સંસ્કાર પાડવા. અને અમે તો એમ કહી, માં છે ને એને 5, 7, 10 વર્ષના છોકરાને કહેવું તારા પપ્પાને પગે લાગ, પગે લાગે. પછી માને પગે ન લાગે તો પપ્પાએ કહેવું તારી મમ્મીને પગે લાગ. સંસ્કાર છે. નકરી માં કીધા રાખે પપ્પાને પગે લાગ તો પપ્પાએ હતી કંઈ કહેવું પડે, જો મમ્મીને પગે લાગવાનું. હા, એને કયું કરવાનું, રિહાવાનું નહીં, કંટાળો આવે એમ નહીં કરવાનું, ખાતા ખાતા વાસણ આમ ખીજાઈને આઘું નહીં કરી દેવાનું, હડસેલવાનું નહીં. ખાતા ખાતા વાસણ હડસેલે ખીજાય એને દાંતને અન્નને વેર થઈ જાય આજ નહીં તો કાલ. તો દીકરાઓને સાધુ સંતો બ્રાહ્મણો વડીલો એને પગે લાગવાનું કહેવાનું. ખીચામાંથી પૈસો આપીને કહેવાનું હાલે ગોલકજીમાં પધરાય, હાલે 5 રૂપિયાની પંચ ફડાવી નાખ. પપ્પા કોના નામની? તારા નામની ફડાય, તારા નામની 5 રૂપિયાની પંચ ફડાય, એને પણ આનંદ થાય. આજે માવતર મંદિરે લઈ જાય અને 1-1.5 વર્ષના છોકરાને આયરે તેડી જાય. એ હરિભક્તો હોય તો એને દંડવત કરતા શીખવાડે, સાધુ પાસે એને પગે લાગતા શીખવાડે માથું નમાવીને. ખીચામાંથી પૈસો આપી અને ગોલકમાં પધરાવતા શીખવાડે. ઘંટ અધર હોય તો ઊંચો કરી અને વગાડતા શીખવાડે.
એ સંસ્કાર છે, એને એવું કરાવવું જ જોઈએ. હા, પણ ઘણા એવા આળવિતરા ઊંધા હોય 3, 4, 5 વર્ષના પૈકે લાગવાની કહે તો આમ પાછો પડે, અમુક પાછો પડે, બાવડું ચાલે તો મુકાવીને ભગી જાય. એવા પણ કંઈક સભ્યો હોય ખરા. હજી નાનો છે તોય ભાગે છે શેઠો, પણ છતાંય મહારાજે કીધું કે નાનપણામાં હોય એ બધું સાચું પડે એવું નહીં. જુવાનીમાં માણસની પરીક્ષા હારો કે નરહો જુવાનીમાં ખબર પડે. તેમ છતાંય નાનપણામાં પણ સારા સંસ્કાર હોય તો જુવાનીમાં વળતા વાર ન લાગે. કૂણું ઝાડ કોમળું ઝાડ વાળે એમ વળે. પૈગે લગાડવાના, શીખવાડવાનું. અને ઉત્તમ કુળમાં જન્મા હોય એવા સજ્જનો અગ્નિની જેમ તેજસ્વી ગણવાના. લાકડામાં અગ્નિ છુપો રહ્યો છે, દેખાતો નથી, પણ જો એને હળગાવે તો એ હળગે અને કેટલાયને હળગાવી નાખે. માટે કાંઈ ઘર હોય કે સંસ્થા હોય કે સમાજ કે રાષ્ટ્ર, એણે ધ્યાન રાખવું જોઈએ કે અંગત વાત જ્યાં ત્યાં બહાર પડી જાય નહીં. કામ થયા પછી બધાને ખબર પડવાની છે. વાવ્યા પછી ઉગશે એટલે બધાય દેખશે. સૂરજ ઉગશે એટલે ખબર પડશે અંજવાળું થયું અને સૂરજ ઉગ્યો. એમ કામ ન થાય ત્યાં સુધી જ્યાં ત્યાં બધે કીધે રાખવું નહીં. ગુપ્ત મંત્રણાઓ ક્યાં કરવી? ખાનગી વાત રાજાઓએ અથવા તો આજના જમાનામાં પણ પર્વતની ટોચ ઉપર કરવી. ન્યાય ક્યાં સડવા જવું? અગાશીમાં સડીને ફોન થોડા કેળા કરાય કાંઈ તો પણ ક્યાં કરવું? તો ઘરની સગવડતા હોય, જરા આગા પાછું થઈ જવાય, હાવ ધીમે ધીમે બોલે, એ તો બધાને આવડતું હોય કે આમાં શીખવાડવા જ પણ નથી. અને ફોન અહીંથી કરતા હોય, કોકનો ફોન આવે, ખરેખર બેઠા હોય કોઈની પાસે, તો કે હાલો ને હમણાં રસ્તામાં જ છો, હમણાં 2 મિનિટમાં પહોંચ્યો. રસ્તામાં હોય નહીં, ખોટું બોલવાનું પણ એક આયોજન એમાંથી મળી રહેતું હોય. હાલો ને રસ્તામાં જ છું, હો રસ્તામાં હોય કે કોકની પાસે બેઠો બેઠો વાતો કરતો હોય. ગુપ્ત મંત્રણા એ દિવાલને હોતી કાન હોય એમ કહેવાય. દિવાલને કાન ન હોય, પણ આપણે કોઈની સાથે જ ખાનગી વાત કરી, એકલા કાંઈ બોલીએ, એ પણ વાતો કરે, નથી કહેતા વાતો કરે, એટલે હવાથી પણ એ આપણો શબ્દ અસર કરવાનો છે, ફેલાઈ જવાનો છે. માટે આપણી કાંઈ છુપી વાત હોય તો ધ્યાન રાખીને વ્યવહાર કરવાનો, જેથી કરીને તકલીફ ઓછી થાય. હવે એમ લખ્યું રાજાઓ માટે કે જેમ વેદ ભણ્યા વગર બ્રાહ્મણ યજ્ઞને કરાવવા પાત્ર ન કહેવાય. કહેતા યજ્ઞ કરાવવા માટે એને કંઈક અભ્યાસ કરવો પડે, થોડું કંઠસ્થ કરવું પડે, થોડું શીખવું પડે તો યજ્ઞ કરાવી શકે ને. કાંઈ કામ શીખવું હોય, કરવું હોય તો પહેલાં શીખવું પડે. બિઝનેસ ધંધા શરૂ કરવા હોય તો થોડીક ટ્રેનિંગ લેવી પડે, કોઈ પાસે નોકર પણ રહેવું પડે. આજે સુખિયા અને શાહુકારો મા બાપ દીકરા ભણ્યા પછી સીધે થડે ન બેહારી દે, કોકને ત્યાં 2 વર્ષ 3 વર્ષ નોકરી કરી આવો. કેમ? ખબર પડે. કોક કે ટોકે ટપલા મારે અને 5,000નો પગાર કેમ આવે છે એ ખબર પડે. 6 મહિના વરસ દાડા કંઈક નોકરી કરે પછી આ થડો તારો જ છે, આ દુકાન ફેક્ટરી, પણ કરવું જ જોઈએ. ન કરે તો ઘણીવાર એમાં ખામી રહી જાય. છતાં બધા કરતા જ હોય એવું નથી, પણ મધ્યમ વર્ગ હોય એવા મા બાપે છોકરાઓને ટ્રેનિંગ સેન્ટર જેમ હોય એમ ક્યાંક થોડો ઘણો મોકલવો તો પડે. તો જે રાજામાં 6 ગુણો નથી
એ રાજા રાજ્ય કરવા માટે યોગ્ય ન કહેવાય. રાજ કરવું છે ને બધું ખબર હોવી જોઈએ, કાયદા કાનૂન. રાજાના શું 6 ગુણ? તો કે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ અને સમાશ્રય. સંધિ એટલે શું? કે આપણાથી બળ્યો હોય એની સાથે ઝઘડો કે વેર થઈ ગયો હોય તો એને કંઈક આપીને પૈસા, સોનામોર, થોડી જમીન દઈને સમાધાન કરવું. ઝઘડા થયા પછી અમુક વખતે ઓલો નબળો હોય સામો પક્ષ તો એની પાસેથી પૈસા લઈને, સોનામોરો લઈ, જમીન લઈ, થોડાક ધરતી, થોડુંક ગામ લઈ અને સંધિ કરી નાખવી. ભલે હામો નબળો પણ આપણને આપે છે ને કંઈક, એ સંધિ કહેવાય. વિગ્રહ એટલે સામા રાજ્યમાં અંદરો અંદર બધાવા, ઝઘડા કરાવવા, અગ્નિ અંદરો અંદર બાંધે, અહીંથી નહીં જવાનું, એવડાય હામાં બાંધ્યા કરે. ઇન્ડિયામાં નથી થતું બહુ, બસ બાંધ્યા કરે. અને ઘણા દેશોમાં અંદરો અંદર બાંધે બધા. એટલે ઓલા રાષ્ટ્રની શક્તિ એને સાચવવામાં, એને રોકવામાં, બાળેને એમાં લૂંટફાટ ન કરે એમાં રોકાઈ રહે. શક્તિ, સમય, પૈસા. એટલે હામા રાજ્યમાં અંદરો અંદર બાંધે, લૂંટફાટ થાય, અગ્નિ લગાડે, હળગાવે અને ઝઘડા થાય, એવું એ વિગ્રહ કહેવાય. યાન એટલે સીધું યુદ્ધ કરી દેવું, લડાઈ. પણ પેલા આ 2 વસ્તુ કર્યા પછી લડાઈ કરવી. સીધી લડાઈ કોઈ ન કરે. આસન એટલે માનો કે આપણે નબળા હોય અને જીતી જાય એમ હોય તો બળિયાની મદદ લેવી, મોટા રાષ્ટ્રની. એટલે મોટા રાષ્ટ્રની મદદ લે ને તોય ઓલા સાનમુના થઈ જાય, બાંધતા બંધ થઈ જાય. ઘણી વાર હરખું ન હાલતું હોય તો કોકની મદદ લેતા હોય. દ્વૈધી ભાવ એટલે અંદરો અંદર ફોડવા, એના દૂત, એના સેનાપતિ, એના ચોકીદાર, અને ફોડી એને પોતાના પક્ષમાં લેવા અને એમ કરીને પણ જીતી જાવ. ઉપરકોટ 18 વર્ષ સુધી લડાઈ ચાલી એમ કહેવાય. અંદર જઈ શકાણું નહીં, પણ દરવાજા રહેનારાએ દરવાજા ઉઘાડી દીધા, એમાં બધી થયું. એટલે એનાને આપણા પક્ષમાં લેવા એવી એક નીતિ, રાજનીતિ કુનેહતા. આપણને એમ કે આપણા છે પણ 100 મહિનામાં હાવ એના થઈ જાય. લ્યો, એને રાખ રખાવટ, એને બોલાવા, એને કાંઈ મદદ, એને ન ગમે તોય આજના જમાનામાં ફોન કરે, પૂછે કરે કેમ છે વ્યવહાર, તમારા દીકરાને નોકરી મળી ગઈ, એમ થાય કેટલું બધું ધ્યાન રાખે છે અમારું. એ દ્વૈધી ભાવ કહેવાય. અને સમાશ્રય એટલે ઉદાસ થઈ જવું, રાજ છોડીને બીજે વયું જવું, લડાઈ ન કરવી, અથવા તો થોડીક વાર ખમી જવાનું, લાગ આવે કે એવું આવે ત્યારે ચડાઈ કરવાની. આ રાજાના 6 ગુણ છે. રાજ ચલાવવું હોય એણે આવું બધું શીખવું જ પડે. અમે બધા સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ગુરુકુળો ચલાવે છે, પણ બધા જ સાધુ સંતો એ વહીવટી ક્ષેત્રે, કાયદાની રીતે અને BEd ને MEd ને આમ ફેલ નથી આવો એવું નથી. એને મેમો લખતાય ન આવડે ઓલાને દેવું હોય તો આ શું કામના? તો કે કામના એ કે આ સાધુ સંતોના વચને સ્થાન થયા છે, સંસ્થા થઈ છે. લાખો રૂપિયા સાધુ સંસ્થા સંતોના નામથી આપે છે. એટલે હવે ભગવાન ભજે છે. એટલી આવડત નથી તો પણ જોવો છો બધા, અથવા તો ઘણે ઠેકાણે એમ જ ચાલતું હોય. પણ એ ચલાવનારાને જો થોડું ઘણું પણ એ બાબતનું જ્ઞાન હોય તો છેતરાય નહીં અને બીજા છેતરી ન જાય, બીજા હેરાન ઓછા કરે. એટલે એ બધું જાણવું જરૂરી ખરું. તેમ છતાંય ન જાણે તો ભારતનું તો ભગવાન હાકે છે, એમ આપણું બધું ભગવાન હાકે. બીજું હું હાકે હાલે, ન જાણે તો ચાલે.
પણ ત્યાં આવી તકલીફ પડે ત્યાં થોડી મુશ્કેલી પડે. પૂજ્ય દેવસ્વામી ઘણી વાર વાત કરે છે, શાસ્ત્રી મહારાજ ધામમાં પધાર્યા પછી સંતો ભુજ પધાર્યા, ત્યારે મહંત સ્વામી પૂજ્ય હરિ સ્વરૂપદાસ સ્વામી હતા. તો સંતોને એમ કીધું સ્વામીએ, મહંત સ્વામીએ, કે સંતો આપણે ભગવાનના સાધુ છીએ, એ ધર્મ નિયમ રાખવા વર્તમાન એમાં ખામી ન આવવા દેવી. પછી જરા લુગડું હરખું અઢાણું ન અઢાણું, હરખો રૂમાલ બાંધતા આવડો ન આવડો, જરા ભાભા જેવો લાગે કે જેવો લાગે એનો વાંધો નહીં, રૂમાલ હરખો નહીં બાંધતા આવડો હોય તો હાલશે, પણ ધર્મ નિયમમાં ખામી છે તો નહીં હાલે. એટલે કદાચ બધું વહીવટ ક્ષેત્રે બધા કુશળ ન પણ હોય તો પણ જો ધર્મ નિયમ ભક્તિભાવ હોય તો એનું ભગવાન આકે, અને સેવા કરનારા સેવકો ભગવાન એને મોકલા કરે. વિદુરજી મહારાજ એમ કહે છે હવે કે સ્ત્રીઓનું અપમાન કરવું નહીં. સ્ત્રીઓનું આમ બોલ્યા ને ત્યાં ધૃતરાષ્ટ્રની જરી ચામડી ઝાંખી પડવા માંડી. કેમ? તો કે સભામાં દ્રૌપદીજીને શું થયું હતું અપમાન એ બધાને ખબર છે. સ્ત્રીઓનું અપમાન ન કરવાનું તો શું કરવાનું? એનું સન્માન કરવાનું, એને પ્રત્યે આદર રાખવાનો. તસ્માત અસ્યા પ્રિયમ કાર્યમ ત્વયા ગાર્હસ્થ્યમિચ્છતા નાવમાન્ય ગુણવતી ભાર્યેયમ ધર્મવલ્લભા. જો ભાઈ, સ્ત્રીઓ છે ને એ તો ગૃહલક્ષ્મી કહેવાય, ઘરની શોભા કહેવાય અને અર્ધાંગિની કહેવાય, સૌભાગ્યવતી એ કહેવાય છે. એનાથી તો ગૃહદીપ્તય, ઘરને અંજવાળનાર છે, ઘર એનાથી શોભે છે. માટે એમને વિશે આદર ભાવ જરૂર રાખવા જોઈએ. સાંભળી અને ધૃતરાષ્ટ્ર મહારાજને થોડુંક તો મનમાં ઓલું થયું છે. અને જે ઘરમાં સ્ત્રીઓ ઉદાસ થાય છે, જે ઘરમાં સ્ત્રીઓ રડે છે, એ ઘર કોઈ દી સુખી થતું નથી. કોઈ દી. એ સંસ્કાર દાત્રી છે, બાળકોને સંસ્કાર આપનાર સ્ત્રીઓ છે, માતા છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ એવું લખ્યું કે હિન્દુઓનો ધર્મ હિન્દુઓના દીકરાઓથી નહીં પણ હિન્દુઓની દીકરીઓથી ટકી રહ્યો છે. વ્રતો, મોળાકતો, જયા પાર્વતીના વ્રતો, અધિક માસ, જાગરણ, ઘણું બધું કરતા હોય છે. અને સ્ત્રીઓને ભક્તિનું સ્વરૂપ કહેવાય છે. અને ભક્તિ માતાએ ધરતી ઉપર પ્રગટ થઈ અને મૂર્તિમાન ભક્તિ એ આ જગતમાં પધાર્યા સ્ત્રી રૂપે, ધર્મદેવના પત્ની, ભગવાનના માતા. જેમ મોટી ઇમારતનો આધાર એનો પાયો છે, એમ સંસ્કૃતિનો આધાર એ માતાઓ છે. ચારિત્ર્ય નિર્માણ કરનાર સૌ પ્રથમ કોઈ હોય તો એ મા છે, અને પછી બાપ છે, પછી બીજા બધા જ. જન્મા ત્યારથી મા અને બાપનો એને વધારે વધારે સહવાસ રહેવાનો છે. સ્વામી એમ કહેતા કે પિતા પુત્રસ્તુ પુત્રાણામ, પિતા ગુરુસ્તુ પુત્રાણામ, પિતા ગુરુસ્તુ પુત્રાણામ. દીકરાઓના ગુરુ સૌથી પ્રથમ કોણ? તો કે મા બાપ. સાધુ સંતો બ્રાહ્મણો એ બધાયના ગુરુ. દીકરાના ગુરુ પહેલા મા બાપ, પણ સાધુ સંતો બ્રાહ્મણો ભૂદેવો બધાયના ગુરુ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે મારામાં જે ત્યાગની ઝલક છે એ મારા માતાનો વારસો છે. ગોપીચંદ મહારાજે એમ કીધું કે મારામાં ત્યાગ વૈરાગ્ય જે છે એ મારી માતા મેનાવતીને લીધે છે. અને બે દી પહેલા કીધું તું, મેનાવતી માએ ગોપીચંદને કીધું, બાપા તું જા છો બધું છોડી પણ કિલ્લામાં રહેજે.
રોજ મિષ્ટાન જમજે અને રોજ છપ્પર પલંગમાં સુંદર સૈયામાં સૂજે. અર્થ પૂછ્યો ત્યારે એને જવાબ દીધો. દાદાભાઈ નવરોજી એમ કીધું કે મારી માતાએ મારા ઉપર ઝીણી ઝીણી નજર રાખી મને ખરાબ દુર્ગુણેથી બચાવ્યો છે. મારી માએ નાના છોકરા હાલતા હાલતા મકોડો મારે, કીડી મારે, એને મરાય નહીં. જય ભાવ કહેવાય, એને મરાય નહીં. નાક માંગલીનો નખાય, મોઢા માંગલીનો નખાય, કાઢ નાખ. એ કોને શીખવાડ્યું? માએ, બાપે. મહાત્મા ગાંધી બાપુ એમ કહેતા, મારા જીવનરૂપી પથ્થરને કંડારી કંડારી અને મારી માતાએ મૂર્તિ સમાન પૂજતો મને કર્યો છે. માએ ઉપદેશ દીધો વિલાયત ભણવા જતા ત્યારે, બાપા 2 વસ્તુ તું ધ્યાન રાખજે, દારૂ પીતો નહીં અને પરસ્ત્રીઓથી બચતો રહેજે. માએ કીધું. નાના હતા ત્યારે રંભા નામની દાસી બીક લાગી બાપુને, ત્યારે એમ કીધું, મોહન બીવાય નહીં હો, અંધારું હોય તો શું થઈ ગયું, તું એકલો ક્યાં છો, તારી ભેળા રામ છે, રામ રામ બોલ એટલે તને બીક ન લાગે. અને મહાત્મા ગાંધી આખી જિંદગી રામ રામ બોલતા આપણને સ્વતંત્રતા અપાવી. છેલ્લે શ્વાસે પણ હે રામ બોલી અને સ્વર્ગે સીધાવ્યા. એ સંસ્કાર માતાના. અને એ માતાઓ કે ધન કુખજી જાબાયને જ્યાં શિવાજી જન્મા હતા. શિવાજી મહારાજને જેણે જન્મ દીધો, ધન કુખજી જાબાયને જ્યાં શિવાજી જન્મા હતા, અને તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યા હતા. પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પુતળી ઉછેરી પુત્રને તે દેશને ચરણે ધર્યો, પિતા બહેનો એ રાષ્ટ્રનો ને અમર કીર્તિ ને વર્યો. આઝાદી કેરા જંગમાં હોમાઈ ગયો હુલાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સુભાષ ને સરદાર ગાંધી એ જગતમાં જન્માવજે, એવી વીરની માતા બની અમ દેશને દીપાવજે. ઓ ભારતી માતા હવે તું કોઈથી ફરમાઈશમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવા માતાઓએ બાળકોમાં સંસ્કારો આપ્યા છે. અને એવી પત્ની જેને મળી એ પણ ખૂબ ભાગ્યશાળી છે. બાળકોના સંસ્કાર આપવા, સાસુ સસરાની સેવા કરવી, પોતાના જીવનને એ સલાહકાર તરીકે ક્યારેક વાત કરવી. હા, કેવી? તો કે પતિવ્રતાના કર્મ પૂરા ધ્યાન ધર્મે ધારતી, પતિ અને પિતા તણા બે કુળને ઉજાળતી. ઈ દેવી સરખી દીપતિ મોહિની મુખડે ભરી, અવિનાશી એવી આપજો સદગુણ વાળી સુંદરી. નિજ ઘર તણી વાત બીજે ક્યાંય પણ કહેતી નથી, અને નાથ નિંદા કોઈ બોલે ક્ષણ એક પણ સેતી નથી. એવી એ ભાઈ આર્ય રમણી સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મો પાળતા હોય એનું ખૂબ ખૂબ આદર સન્માન અને સત્કાર કરવો જરૂરી, કારણ કે એ અર્ધાંગીની છે. ધર્મ પિતાના લગ્ન થયા ને ત્યારે ધર્મ પિતાના પિતાએ ધર્મદેવને એમ કીધું, બાપા હવે તમારા લગ્ન થયા, આ તારા પત્ની તને ધર્મને પાળવામાં મદદરૂપ થશે, માટે એનું ક્યારેય અપમાન કરતા નહીં. બસ 2 શ્લોકમાં કહી દીધું.
વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્ર મહારાજાને એમ કહે છે કે ભાઈ, જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી થાય છે, રડે છે, એ ઘરમાં બાળકોને ક્યારેય સંસ્કારો સારા મળતા નથી. પોતાના બાળકોનો ઉછેર કરવો, સંસ્કારો આપવા એ માતા પિતાની ફરજ છે. અને પોષ્ય વર્ગ જે 9 જણા છે, એ 9 જણાને જમાડીને પતિ પત્નીએ જમવું. તો પતિ પત્નીએ ક્યારે જમવું? ક્યારે? તો કે ભૂખ લાગે ત્યારે. ભૂખ લાગે ત્યારે ન જમાય. તો 9 જણાને જમાડીને જમાય. પોષ્ય વર્ગ 9 જણા કોણ? તો કે માતા પિતા, અભ્યાગત, ગરીબ, દીકરાઓ, નોકર ચાકર. દ્રૌપદીજીએ કીધું મારા પતિ મને વશ છે, એના કારણો ઘણા છે. મારા નોકરો ચાકરોનું પણ હું ધ્યાન રાખું છું. મારા નોકરો ચાકરોને હું જમાડીને જમું છું. ગાયો ભેંસોને પણ હું પાસે જરીક આંટો મારી અને નિર્ણ પુલાનું હું ધ્યાન રાખું છું. દ્રૌપદીજી બોલ્યા સત્યભામા દેવીને. પત્ની એ નોકરાણી નથી, પણ પત્ની તો ગૃહની, ઘરની રાણી છે. એ ઘરની રાણી છે. અને રાણી તમે હુકમ રમતા હો ને ઓલું રમતા હો ને ગંજી પત્તે રમતા, બરાબર ને? તો એ ઘરની રાણી છે. તો એને ક્યારે જમવાનું કીધું? એમ બધાને જમાડીને જમવાનું. બાલ, સ્વવાસિની, વ્રત, ગર્ભિણી, આતુર, કન્યકા, સંભોજ્ય, અતિથિ, ભૃત્યાંશ્ચ દંપત્યો શેષ ભોજનમ. યાજ્ઞવલ્ક્ય મુનિએ આવું કીધું. હવે બીજાનો અર્થ તો તમને સમજાઈ ગયો છે, પણ સ્વવાસિની કોને કહેવાય? તો કે લગ્ન કર્યા પછી દીકરી માવતર પિતાને ઘરે રહેતી હોય, ઘણા કારણો હોય. શું? મળવા આવી હોય 2 દી 5 દી, લગ્ન કર્યા પછી માવતરે આણું આવી હોય, કોઈ પ્રસંગે પતિ સાથે મન દુઃખ થયું અને રિસાઈને આવી હોય, આવા ઘણા કારણો છે. તો એ માવતરે દીકરીને ખવડાવીને ખાવાનું. કેમ? કે સસરામાં અત્યારે લગ્ન કર્યા પછી નથી, અહીંયા છે. એનું માં ધ્યાન ન રાખે તો કોણ ધ્યાન રાખે? ભાભી, બીજા નણંદ વગેરે વગેરે ધ્યાન રાખે, પણ માએ ખાસ ધ્યાન રાખવાનું કે મારી દીકરી હમણાં આવી છે મળવા, એને ખવડાવીને ખાવાનું. કોઈ સંજોગો વસાત કોઈ બહેનોને પતિદેવની સાથે મન દુઃખ થયા હોય તો શક્ય એટલા વહેલા હારે વયું જવું બને. કેમ? તો કે સાસરિયાનું સુખ એ વડલાના ઝાડના છાયા જેવું છે, અને માવતરનું સુખ એ તાડના ઝાડના જેવું છે. તાડના ઝાડની નીચે છાંયો પણ ન હોય અને ફળ પણ ન હોય. વડના ઝાડની નીચે છાંયો હોય. એ મધ્યમ વર્ગ હોય કે ગરીબ. હવે સ્ત્રીઓને માટે સસરાનું સુખ એ જ એને માટે સુખ છે, પિયરનો સુખ એ નહીં. કોઈ સંજોગો વસાત રિસાઈને બાજીને પૂછાવીને હાર અન્યથી વયા ગયા હોય, બસ દેખીને બેસી ગયા હોય પાદર, તો શક્ય હોય તો પાછી માવતરને પાદર બસ આવતી હોય ને એમાં બેસીને પાછું હારે વયું જાવ. કેમ? તો કે બસ દેખીને બેસી ગયા, બસ દેખીને પાછું બેસી જાવ. એમ કોઈ કરતું હોતું નથી. તેમ છતાંય એનો અર્થ એ કે વહેલા હારે વયું જવાય. એવું કરે તો માવતરને ચિંતા ઓછી, સાસુ સસરાને ચિંતા ઓછી, બાળકોના સંસ્કાર બગડે નહીં. પછી બાળકો ચાગલા થઈ જાય, એને કોઈ કહે નહીં. એ વિધવાના દીકરા હોય તો એને દાદા કે દાદીમાં ધકે નહીં. કેમ? તો કે બિચારા બેન દુખાણા છે, છોકરાને ધકી તો બેનને ઓછું લાગે. એટલે પણ ધીમે ધીમે વધારે ચાગલા થતા જાય. એ ભણે નહીં, એ ધંધે ન વળગે. લ્યો, ઘણી વાર એટલું બધું મન દુઃખ થઈ ગયું હોય ને,
હાયરેથી પાછા આવ્યા પછી માં બિચારી હાંસવે, પણ કેટલાક દી હાંસવે. પછી વરસ 2 વર્ષ થાય ને કાંઈ ઓલા તેડવાય ન આવે તો ઘરમાં દીકરી સાંભળે આમ કંઈક કંઈક બોલે, ઓલો મુવો તેડવાય નથી આવતો નહીતર મોકલી દઉં. ઓલી સાંભળે હો છોકરી. અને પછી ત્યાં ઓલા જમાઈને સમાચાર મોકલાવે અહીંથી કે તમે તેડી જાઓ. એમ નામ નહીં, પણ એમ નહીં, અમારી દીકરી એમ કહે છે કે એ એકવાર આમાં અહીંયા હવે તેડવા આવે એ આવવા જોઈએ હો એ, અને ફળિયામાં પગ દે એટલે હું વાહે હાલતી થઈ જાઉં. ઓઈલો કે એ ફળિયામાં એકવાર તેડવા આવ્યો તો હવે નહીં આવું. એટલે શું કરવું, વટે વાત જોઈ જાય પછી. એટલે પતિ પત્નીએ બાળકોને સંસ્કાર જળવાય રહે એટલા માટે પણ ઘણું બધું સારી રીતે ચાલે તો સારું છે. હવે વિદુરજી મહારાજ એમ કે છે કે રે રાજા છે એણે અમુક જગ્યાએ ખાનગી માણસો રાખવાના. શિક્ષાપત્રીમાં એને 18 તીર્થો કીધા છે. તીર્થ કીધું એમ તીર્થ કેને કહેવાય? 2 દી પહેલા કીધું તું, જેનાથી તરી જવાય, દુઃખથી તરી જવાય, જન્મ મરણથી તરી જવાય. તો રાજા દુઃખથી તરી જાય. શું દુઃખ? આપત્તિ, ચડાઈ, લડાઈ, અંદરો અંદર બળવા, જેનાથી તરી જવાય એવે ઠેકાણે ખાનગી ખાસ માણસો વિશ્વાસ રાખવાના. 18 ઠેકાણે 18 તીર્થો કીધા. ક્યાં ક્યાં? તો કે સરસેનાધિપતિ હોય ને એ તો દેશ એને એની પાસે પણ એક ગુપ્તચર રાખવાનો. કેમ કે બળવો કરીને સરમુખત્યારશાહી કરી નાખે તો ઘણા દુનિયાના દેશોમાં થતું હોય છે. તો સેનાપતિ છે એની પાસે પણ રાજાએ એક પોતાનો ગુપ્તચર ખાનગી માણસ રાખવાનો. દ્વારપાળ, દ્વારપાળને આધીન તો દરવાજા ખુલે અને બંધ થાય. ખોલી નાખે તો શું કરવું કોઈક દુશ્મનોને માટે. નગરના પતિ હોય, જેલના ઉપરી હોય, હા કેમ તો કે ફરાર થઈ ગયો, ઘણા કારણો હોય ફરાર થઈ જવાના. અને કોષાધ્યક્ષ એટલે જે ધન છે રાજાનો ભંડાર, એની માથે જે હોય ત્યાં હતી ધ્યાન રાખવા વાળો પોતાનો માણસ હોય, નહીં તો ક્યાં ડાવળું થઈ જાય. મોટા કારખાના, મોટી સંસ્થાઓ, મોટું વહીવટ હોય, ત્યાંથી કેટલું હતી આડાવડું થતું હોય ખબર જ ન પડે. હોની નોટી હોરવાય કેટલું વહી જાય. પુરાણી સ્વામી કહેતા એમ બંડ પૂછો ન વિદ્યતે, બંડ પૂછો ન વિદ્યતે. એટલે પેલા હું વાત હતી ઉંદરડાની, ઉંદરડા ઝાઝા, એટલે ઓલા બધું વાણિયાની વખારીમાં ઉંદરડા ઝાઝા છે. કોઈ રીતે એને કાઢવા કેમ? પછી ઓલી એક મીંદડી એમ કે બિલાડી એ કોઈ હાંડલામાં કે દૂધમાં માથું નાખવા ગયા, મોઢું ત્યાં મોઢું હલવાઈ ગયું, પછી નીકળ્યું નહીં હાંડલું, પછી ગાંગી થઈ. ગાંગી થતાં થતાં આમ દોડવા માંડી, એમાં કંઈક ભટકાણી એટલે હાંડલું ફૂટી ગયું, પણ ઓલો કાંઠો ગળામાં રહી ગયો. બિલાડીને ગળામાં કાંટો રહી ગયો એટલે એનો શિકાર તો ઉંદરડા કહેવાય. એટલે ઉંદરડા બિલાડીને દેખીને શેટા ભાગે બિલાડીને દેખીને. એટલે બિલાડી બોલતી બોલતી એને ભાષાનો ભાવ તો બધું હોય ને, દુશ્મનો હોય તો કંઈક એની અરે વાત તો કરતા હોય ને, ફોન દ્વારા બીજા દ્વારા કંઈક પણ. એટલે ઓલી બિલાડી છે ને ઉંદરડાને શેટારીને કે તમે બીવોમાં બીવોમાં હું જાત્રાએ ગઈ હતી અને નાહી ધોઈને પવિત્ર થઈ ગઈ. હવે મેં બધાય પાપ મૂકી દીધા. જો ને આ કેદારનું કંકણ છે, હું કેદાર જઈ આવી તે. આ કેદારનું કંકણ કોઈ બિલાડી નથી, નાને છે તો જીવાય છે જાત્રાએ. જાત્રાએ જાય એની પાસે પણ ઘણા છેતરાઈ જાય. જોવો ને આ કેદારનું કંકણ એમ તો કે ઉંદરડા નીકળે કરે, કોઈને મારે જ નહીં. લે 2 દી ઉપવાસ કરીને ગયા, કોઈને મારે નહીં હો. એટલે ઉંદરડાને વિશ્વાસ માંડ્યો આવવા. એક ભણમાં ઉંદરડા ઝાઝા માંડ્યા, પછી 100 જેટલા છે જાય પણ આ કઈ બોલે જ નહીં. 2 દી 3 દી ક્યાંક આહાર કરવો હોય તો ભણમાં વૈયા ગયા, પછી બીજે જઈ આવે. એમ કરતા કરતા હવે વિશ્વાસ બરાબર બેસી ગયો.
પછી બધાય ઉંદરડા અંદર ભોણમાં જાય એટલે છેલ્લો હોય ને એને ખાઈ જાય. હવે એને કોણ રિપોર્ટ દેવા આવે કે અહીંયા ભાઈ ટ્રક હલવાની છે, એક ટ્રક કાંડામાં પડી ગઈ છે, એ છેલ્લા હોય. ઝંડી એની પાસે હોય એ જ વયો જાય પછી, અને અંદર તો પાછું વાળું જલ્દી જોવાય ને આખું યુટર્ન કરે ત્યાં આમ બહાર નીકળાય એટલા હલો એટલે ભીરાતા. એટલે ધીમે ધીમે 2 દી 5 દી 10 દી ત્યાં તો જરા અંદર જગ્યા મંડી થવા, જે હમાતા નહોતા એ થોડી થોડી 4 આંગળ ગોઠણવી છે જગ્યા મેલા. આપણે આટલા બધા હમાતા નહોતા એ ઓછા કેમ થઈ ગયા કોણ જાણે. ઓલી બેઠી બેઠી કાંઈ ના ના એ તો જાત્રાળું છે, એ તો ભગત થઈ ગઈ છે. જો ને આપણે નીકળીએ કરી તો નથી બેઠી હોતી આમ આંખી વિશે. એમાં એક ગઢો હતો વ્રત ઉંતળો, કે ના ના કાંઈ કીધી એના જ કામ હતો કે ના ના આપણે વિશ્વાસ તો રાખવો જોઈએ. હે વિશ્વાસ તો રાખવો જોઈએ. વિશ્વાસ રાખવાનો, અવિશ્વાસ નહીં રાખવાનો, પણ અતિ વિશ્વાસ નહીં રાખવાનો. અવિશ્વાસ કોઈનો ન કરાય, પણ અતિ વિશ્વાસ નહીં હો. કેમ તો કે અતિ વિશ્વાસ જેનો છે એને બધી ખાનગી વાત કીધા પછી ક્યારેક મન દુઃખ થાય, ભળે નહીં, અને આપણી હારે બાધણા કરે તે આપણું બધું બતાવી દે. અતિ વિશ્વાસ અતિ સર્વત્ર વર્જયેત. વિશ્વાસ રાખવો જ જોઈએ, પણ અતિ વિશ્વાસ માત્રા કરતા વધી જાય એ ના પાડી વિદુરજી મહારાજે. આપણે વિશ્વાસ તો રાખવો જોઈએ ને ભાઈ બરાબર, પણ આપણે કંઈક કરીએ હું તો કે એક આ બાંડિયો ઊંધોડો છે ને પૂંછડી કપાઈ ગયેલો એને સૌથી વાહ રાખવાનો, એટલે પછી ખબર પડે. નહીં તો એંધાણ કેમ રાખવું, એટલે બાંડિયાને થયું મારો મરો આજે, મારો મરો આજે. એટલે પૂંછડી કપાઈ ગયેલો તેને બાંડો કે હે, એટલે બધી જાય ઓલી બેઠી જ રહેવો. અને છેલ્લો એ આવ્યો પૂંછડી કપાઈ ગયેલો અને ફટ દઈને જે ઝપટ મારી તે ભાઈ તપાસ કરો, હાજરી પૂરો, કોણ કેટલા છે બધી તપાસ કરી. ઓઈલો કઈ ગયો, ક્યાંય ગયો, કોણ જાણે ઉપડી ગયો. બંધ કરો નીકળવાનું અહીંથી, પણ જાહું તો શું કરીશું. આજ જો ન ઉપાડે તો બહાર નીકળો, ભોણ બદલાવો, અહીં ન રહેવાય, ભોણ બદલાવો. એટલે આ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીની પ્રસાદીની વાત હમણાં તો ઘણા કેટલાય વર્ષથી સાંભળી નહીં હોય. બંડ પૂછો ને વિદ્યતે. એટલે કોષાધ્યક્ષ ની વાત કરતા હતા, તિજોરી રૂપિયા એની માથે પણ થોડુંક ધ્યાન રાખવું પડે, ને તે કંઈ ઓછા થઈ જાય. અને ભાગીદારી હોય તો એ કંઈ આપણને ભૂખ ભેળા કરે, કાંઈ નક્કી ન કરે. મને એમ કે મારા ભાગીદાર છે, પણ મકાને એણે લઈ લીધું, પૈસા લઈ લીધા, અને બધી એના એજન્ટો ગોઠવી દીધા. મારે તો હું નકરી ઓફિસ હાંસવતો અને બહાર સેલિંગ કરતો, જી કરતો હોય. હવે મિન્ટ કરવા બીજો હું બીજું કહી રવાય. સૈનિકોને શીખવાડતા હોય એની માટે પણ ધ્યાન રાખવું પડે, કારણ શીખવાડે એટલે ગુરુ કહેવાય. અને સૈનિકો એના તરફી હોય ને ઓલો રાષ્ટ્રથી વિરુદ્ધી પ્રવૃત્તિ કરતો હોય તો એને શીખવાડનારો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતો હોય વિરુદ્ધમાં. અંતઃપુર જ્યાં રાણીઓ રહે છે એના દેખરેખ અધિપતિ, એની ઉપર પણ ગુપ્તચર રાખવાના. અધિપતિ તો છે જ, આ રાજાના ખાનગી માણસો. ધર્મના ધર્મગુરુઓ એની માથે પણ ધ્યાન રાખવાનું. કેમ કે ધર્મગુરુને આધારે સમાજ ઘણીવાર છેતરાતા હોય. બહુ સારા છે બહુ સારા છે કરીને કંઈનું કંઈ કરતા હોય. એટલે એવા ધર્મગુરુને માથે પણ ધ્યાન રાખવાનું કે લોકોને છેતરતા નથી, અધર્મ કરતા નથી, ફસાવતા નથી. સમાજની શ્રદ્ધા ટકી રહે એ ધર્મગુરુએ કરવું જોઈએ. જો એવું ન કરે તો સમાજની શ્રદ્ધા 10 વર્ષ પાછી પડી જાય. પગાર ચૂકવતા હોય, દંડ દેતા હોય, દંડ દેનારા તમને આમ તમે હાર્યા તમે જીતા જે કહેવાતું હોય એ દંડ દેનારાને માથે પણ ધ્યાન રાખવું જોઈએ. સભાપતિ હોય, કિલ્લાના અધિકારી હોય, કિલ્લાના જંગલના અધિકારી, સરહદના અધિકારી, યુવરાજ,
પોતાનો દીકરો હોય એની માટે પણ બાપે રાજાએ ધ્યાન રાખવું જોઈએ. યુવરાજ ક્યારે હલ્લો કરે, ક્યારે બળવો કરે, ક્યારે કોક એને છેતરે, ક્યારે એને ઓલે માર્ગે ફસાવે, તો મંત્રી અને પુરોહિત આ 18 જણાઓની રાજાએ રાજ ચલાવવું હોય. આપણું પણ ઘર એક નાનું એવું રાજ છે, રજવાડું છે. 5, 10, 15 જણા હોય, કારખાનું હોય, ફેક્ટરી હોય, નાની મોટી સંસ્થા હોય, એ બધાએ સરખી ચાલે એવી આશાથી કંઈક કંઈક બધી રીતે ધ્યાન રાખવું જરૂરી છે. રાજાએ આ 20 જણા સાથે મિત્રતા નહીં કરવાની. 20 જણા એટલે રાજાએ મિત્રતા ન કરાય. રાજા આજે કોને સમજવાના? હાવ સમજી, રાજા તો છે નહીં. મોટા હોય, પ્રધાનો હોય, અધિકારીઓ હોય, જિલ્લાના વડા હોય, આપણે ઘરના વડા છે એ રાજા છે, આપણે ઘરના રાજા છે. જેમ પત્નીને સાંભળા ગૃહ શું કહેવાય, જેમ ઘરની રાણી એમાં ઘરના રાજા, એટલે આયરે નહીં. બાળકો આયરે રાજાએ બહુ મિત્રતા ન કરાય. એ તો છોકરું છે, પણ તમે શું છોકરા આયરે રમવા બેઠા ન્યા ન કે? છોકરા આયરે રમત હોય છે કબડ્ડી. છોકરો 10-12 વર્ષનો, આ હોય 25 વર્ષનો, આવી જા કબડ્ડી રમવા. હારા લાગે? માપમાં હારા લાગે, હાવ ને કેપેસિટીમાં લગભગ. અતિ વૃદ્ધ હોય, બીકણ હોય, જે બીકણ ખૂબ દીર્ઘરોગી હોય, અતિ દીર્ઘરોગી, એવાની સાથે મિત્રતા ન કરાય. અસર થઈ જાય, વાયરસ થઈ જાય, શું થઈ જાય હું ને ખબર. કલંક જેને લાગ્યા હોય, અતિ લોભી હોય, અતિ વિષયી હોય. વિષયી તો રહેવાના, પણ અતિ વિષયી છે ને એ પામર કરતા પણ હલકો કહેવાય. સુગ્રીવે એમ કીધું, હે રઘુનાથ, મેં પામર પશુ કપી અતિ કામી. અમે તો પામર છીએ. વિષયમાં આસક્ત એને પામર ન કહેવાય. અતિ આસક્ત કોઈ પણ વિષયમાં, કોઈ પણ ઇન્દ્રિયોમાં આસક્તિ આપણે ખાવાની નથી હોતી. ખાધા વિના હાલે, 6 રસ વિના ચાલે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, ગળ્યો જોઈ, પણ અતિની ગતિ નહીં. રાજાએ સાધુ સંન્યાસી વૈરાગ્યને આયરે બહુ ન કરાય. કેમ? એને તો મરી જવાની જ વાત હોય. હું આયરે લઈ જાઉં, હું નહીં. અરે ભાઈ, રાજ ચલાવવું છે, હું લઈ જાઉં કાંઈ પીને. ભગવાન પછી રાજ ચલાવવામાં એ ન હાલે. તમારો ઉપદેશ હાલે ધર્મની એમ રહેવામાં, બીજું ત્રીજું કરવામાં. અમે આડાવળા ન થઈ એ ઉપદેશ બરાબર. એ મરી જવું છે, હું આયરે લઈ જવું છે, રાજના વિસ્તાર કરવાની શું જરૂર? એટલે કદાચ સંન્યાસીની વિરક્તની ના પાડીએ છીએ. બાકી તો હારા છે ને ભાઈ, ખરાબ થોડા જ કોઈ. અને અમને થોડા, અમે ખરાબ કહીએ, અમે તો હારા જ છે. લોકોને ડરાવ્યા કરતા હોય, હા, દેવ ઉપર જ આધાર રાખે. ભગવાનની ઈચ્છા હોય એમ થાય એવું જ કીધા કરે. એનો રાજાએ ઉઠબેઠ ન કરાય, ખોટું બોલા કરતા હોય. આટલું રાજાએ નહીં કરવાનું. ખોટું નહીં બોલવાનું, ક્રોધ નહીં કરવાનો, દીર્ઘસૂત્રી એટલે થાહે 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 કરશું એમ કરતા કેટલાય દેવ્યા જાય, એવું રાજાએ ન કરાય. વિષયમાં અતિ આસક્ત નહીં. આપણા કેટલાય મોટા મોટા રાજાઓ સ્ત્રીઓમાં, સુરામાં અને સુંદરીને કારણે ફસાણા છે. રજવાડા વયા જતા વાર લાગી નથી. તો વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્ર મહારાજને એમ કે છે, ભાઈ, આવી રીતે રાજાએ સુખ ભોગવવાનું. છત્ર અને ચામર, રાજાના 2 નિશાની, છત્ર માથે અને ચામર ઢોળતા હોય, એનાથી રાજાએ સંતોષ રાખવાનો. પોતાની પ્રજા, વસ્તી બધાને સંપત્તિથી સુખી રહે એમ રાજાએ કરવાનું. એને આટલું માન મળે છે, આટલો હુકમ હાલે છે, આટલા એને દેખરેખ રાખે છે, એ ઘણું છે. અને પ્રજાને પણ સુખી રાખવાની. છત્ર, ભગવાનની દયા થાય તો માથે છત્ર લઈને પણ ચાલે. જેમ રાજામાં જૂના જમાનામાં હતા ને છત્ર. આપણે તો છત્ર બીજે કંઈ અત્યારે જોયા ન હોય, પણ આચાર્ય મહારાજ શ્રી પધારતા હોય ત્યારે માથે છત્ર હોય. બાકી તો કંઈ હવે જોયા નથી. સુરદાસજી મહારાજે પદ લખ્યું.
બંદવ ચરણ કમલ, ચરણ કમલને હું વંદું છું. કેમ? તો કે જાકી કૃપા પંગુ ગિરિલંઘે, રંક ચલે શિર છત્ર ધરાય, રંક ચલે શિર છત્ર ધરાય, ચરણ કમલ બંદો હરિરાય, સૂરદાસ સ્વામી કરુણામય, બાર બાર બંદો તિહિ પાય. ભગવાનની દયાથી રંક ચલે શિર છત્ર ધરાય. ગરીબને માથે છત્ર, ભગવાનનો આશરો કરી તમે કે અમે, આ છત્ર જ કહેવાય ને, બીજું શું કહેવાય? સુખમાં રહી, સુખથી શાંતિથી. આટલાને ન ઓળખી શકે. કોણ? એટલે એને એનો મહિમા ન હોય, એનો અર્થ એવો. ઓળખતા તો હોય ને, મહેતા ભાઈ છે એમ, આ ભાઈ છે એમ ઓળખતા તો હોય. પત્ની પતિને ઓળખે કે નહીં? ઓળખે કે અમારો ધણી છે. પણ પત્નીને પતિનો અતિ જે ઈશ્વર બુદ્ધિથી મહિમા હોય, બધી પત્નીઓને ન હોય. અને એટલે જ કીર્તનમાં લખ્યું કે સર્વે નારી પતિવ્રતા નોય, સમજવું સાનમાં નાગે નાગે મણિ નવની પજે, સર્વે સેના સુરી નવ જાણવી. રાજા રાજાને, વેપારી વેપારીને, પતિ પત્નીને, પાડોશી પાડોશીને કહેતા એની સાથે મનદુખ ઝઘડા રહ્યા કરતા હોય. અને આપણે પાડોશીના વખાણ કરીએ બહુ, અથવા તો ઘણીવાર અમારે સાધુ સંતોમાં એવું બને હો, અમે ખરેખર એને કાંઈ બહુ જાણતા ન હોય, અહીંયા ગુરુકુળમાં આવે એટલે જાણતા હોય, બહુ તો અમને પગે લાગતા હોય ને બે વાર અથવા બે ફ્રૂટ લઈ આવતા હોય, હજી વખત સારા હોય. પછી અમે એના ઘણી વખત બહુ વખાણ કરીએ, પણ તમે બધા એને ઓળખતા હો. અમને તો કાંઈ પરિચય હોય નહીં, અમને તો એને ક્ષેત્ર ન હોય, અમને તો ખાલી પગે જ લાગતા હોય, અમને તો ખાલી હાર જ દેતા હોય. એટલે અમે ઘણીવાર બહુ વખાણ કરી તો કોકના બહુ વખાણ કરવામાં બધાય દાંત ઘણીવાર કાઢતા હોય કે સ્વામી વખાણ કરે છે પણ એને બધી ખબીર ન હોય ને કેવા છે. એટલે કોકને વખાણી માપમાં કરવા જરૂરી. ભાઈ છે, હરિભગત છે, આવો સ્વામીને હાર પહેરાવો બસ. પણ 5-10 મિનિટ સુધી વખાણ જ કર્યા કરી, બધા એવા ન હોય. પણ પછી વખાણ કરવાની ટેવ પડી ગઈ અને નકરા ફૂલ ચડાવ્યા કરી, તેમાં 25માંથી 5 જણા નીકળે તો એટલે ઠીક છે, હરિભગત સારા છે અને હવે એ સ્વામીજીને હાર પહેરાવશે, કાંઈ વાંધો નહીં બસ એટલો. અથવા મોટા બિઝનેસમેન છે, પણ એ બિઝનેસમેનની વાત 10 મિનિટ વ્યાખ્યા કરવી એ બરાબર નહીં. હવે રાજા છે એને ધ્યાન રાખવાનું, શત્રુ જો પકડાનો હોય, દેશદ્રોહી પકડાનો હોય, આતંક મચાવનારા પકડાના હોય તો શું કરવું? તો કે એને જીવ તો નહીં જવા દેવાનો. કેમ? તો કે પછી પાછું કેટલું કરે. તો એને શું કરવાનું? કાં એને આખી જિંદગી જેલમાં રાખવાનો અને કાં વધ થાય એમ કરવાનું. આજના નીતિ નિયમો, આજના દુનિયાની કાયદાઓ જે હોય તે, પણ આમાં એવું લખ્યું છે. અને ઘણી વખત એવું બનતું પણ હોય તો કાંઈ જાજો ભલે મારી ન નાખે તો જેલમાં, પણ આજે જેલમાંય મજા, ફર્સ્ટ ક્લાસના સગવડતા હોય એના કરતાંય વધારે. એને ખવડાવીને, બીજાને ખવડાવીને તો એને ખાવા દે, કંઈક મરી જાય તો માથે આવે. લ્યો ઓલો કેવો ગ્રેડ કહેવાય, એ ગ્રેડ કે ઝેડ ગ્રેડ કે એવું કંઈક, એટલી તો એને ફેસિલિટીને ધ્યાન રાખવાવાળા હોય. આપણે હાલ્યા જતા હોય લૂંટાઈ જાય તો આપણું કોઈ ધ્યાન ન રાખતું હોય. બને કાયદાઓ કાનૂન જે હોય તે, પણ આવા શત્રુ છે એ ઘણી વખત પછી હેરાન કરે. અને શક્તિ ન હોય તો, શક્તિ ન હોય તો એને આધીન થઈ જવાનું અને કેમ કરવાનું, બસ શાંતિથી રહેવાનું, કેમ કરવાનું. પણ ગુલામ થઈને જી કયો શાંતિથી રહ્યો.
હવે 6 વ્યક્તિ ઉપર ક્રોધ ન કરાય, ક્રોધને કાબુમાં રખાય. ઘણી વાર ક્રોધ થઈ જાય તે ધ્યાન રાખવું, પણ ઈ ટાણે ક્યાં યાદે આવે તો હમ ભાઈ સાધુ થઈને ખીજાવ છો તો હમું કામ ખીજાય. આપણને બહુ ખીજાતા હોય પણ તમે સાધુ થઈને હું સાધુ થઈને એ પછી તો હું મીંડો છે. એટલે આપણને કીજ ચડે ને કોક યાદી આપે તો અમુક આપણો કીજ ચડે હો ભાઈ. એટલે આ તો જે વીતે તે ખબર પડે, અટાણે તો કેવું બહુ સારું લાગે. એટલે 6 જણા ઉપર ક્રોધ નહીં કરવાનો. કોની ઉપર? રાજા ઉપર, બ્રાહ્મણ ઉપર, દેવ, ગરીબ, વૃદ્ધ, રોગી, બાળક, એટલા ઉપર ખીજાવાય નહીં. છોકરાને અરે ખીજાઈને મારવા માંડે તો સારા લાગે. એલા ઈ છોકરું છે પણ તું છોકરું છે મારવા માંડ્યો છે. અને ઘણી વાર આવતું હોય હે જરીક પાટું મારે ત્યાં 2 લપકાટ લગાડી દે, પછી કે હું પણ તું હાવ છોકરું છે. એટલે 6 જણાનો અનાદર કરે ને એ ડાયો ન કહેવાય. 6 જણા કોણ? વિદ્વાન, ચારિત્ર્યવાન, ઉંમરમાં મોટા, બુદ્ધિશાળી, ધનવાન અને કુટુંબમાં મોટા. આનું અપમાન ન કરાય, આને અવગણના ન કરાય, કારણ કે એને લીધે તો ઘણું સરખું ચાલતું હોય તંત્ર, વ્યવસ્થિત ઘર સમાજ ચાલતા હોય. હવે दाता सरल रू सुंदर बानी निज और कृत हद नहीं बानी इतने गुण जो प्राणी सेवे सो प्राणी सब अपने करी लेवे. બધા આપણા કેમ થઈ જાય? બધાને આપણે પ્રત્યે લાગણી કેમ રે? બધા આપણને માને અથવા તો ભાવ કેમ રે? હવે એનો ઉપાય બતાવે છે કે એની પાસે શક્તિ સંપત્તિ તો એનું યોગદાન કરવું જોઈએ. માનો કોઈને બુદ્ધિની શક્તિ હોય, કોઈને આવડત હોય, કલા હોય, પૈસા હોય, જે હોય એને સમાજમાં, કુટુંબમાં, રાષ્ટ્ર માટે યોગદાન કહેતા વાપરવું જોઈએ, આપવું જોઈએ. તો એમ થાય ના પૈસા છે પણ ભાઈ દાન કરે, પૈસા છે પણ અમારા ગામમાં મંદિર કરી દીધું, પૈસા છે પણ અમારા ગામમાં 2 નિહાળના ઓરડા બાંધી દીધા, તો ગામને લાગણી રહે કે નહીં? પણ પૈસા ખૂબ હોય, ગામના 2 જણા જાય તો કે જો હું બીજી વાર જાય તો કે કાંઈ હમણાં મંદી છે, સગવડતા નથી. એ ભલે ને કરોડપતિ હોય, એના નાણાં એ પાણા જેવા કહેવાય. એના નાણાં શું કામના? પાણા જેવા. પૈસા બહુ હોય તો આવી રીતે વાણી મીઠી, સુંદર અને કૃતજ્ઞ ન હોય તો એને પ્રત્યે સમાજને આદર રાખે. રાજા અથવા કોઈ પણ વ્યક્તિ ગરીબ થઈ ગયા હોય, ગરીબાઈ આવી ગયા હોય, રજવાડા વયા ગયા હોય, અથવા તો ધન વહી ગયું હોય, સત્તા વહી ગઈ હોય, તો શું કરવું પાછું? તો ઘણીવાર એવું બને કે જો એ ડાયો હોય, કુશળ હોય, બુદ્ધિમાન હોય, સરળ સ્વભાવ હોય તો એને મિત્રો અને સેવકો પાછા મળી રહે. ભલે વયું ગયું કોઈ સંજોગો વસાત, પણ જો આવો સ્વભાવ હોય ને તો એને પાછા વરહે, 2 વરહે, 5 વરહે મિત્રો મળે, સેવકો મળે, મદદ કરનારા મળે, એને હેલ્પ કરે એવા પણ ઘણા બધા મળે. લક્ષ્મી વધવાના ઉપાયો કે છે. લક્ષ્મી કેમ વધે એ તો બધાને બહુ જરૂર છે. કેમ વધે પૈસા? તો કે એમાં ધીરજતા જોઈ, ઇન્દ્રિયોનું શમન જોઈ, દમન જોઈ. પૈસા મેળવવા સારું સવારમાં ભાખરી ને ચા ખાય, શાક કે રોટલી જરીક લઈ જાય, બપોરે ટાઢું ખાઈને સાંજે થાક્યા પાક્યા આવીને ખાય, એ શમ કહેવાય. શમ અને દમ. દમ એટલે દમન કરવું ઇન્દ્રિયોનું, તપ કરવું, કંટ્રોલ, તો જ પૈસા મળે, નહીં તો થોડા પૈસા મળે. સાંજે 50 રૂપિયાની મજૂરી હોય ને 40 રૂપિયાનો નાસ્તો કરીને ઘરે આવે તો શું પૈસા વધે? 50 રૂપિયાની મજૂરી હોય ને થોડાક 5-10 રૂપિયા પાનમાં ખાઈ જાય, માવામાં ખાય, અને 2 વાર ઓલા પકોડા પૂરા ખાય, પકોડા પૂરી એવું કાંઈક લ્યો. મજૂરી તો ખવાઈ ગઈ તો પછી પૈસા ક્યાંથી તને મળે? થોડો દમન કરી, દમ એટલે એને દમ કહેવાય. દયા રાખે, કોમળ વાણી હોય અને મિત્રોનો ક્યારેય દ્રોહ ન કરતો હોય તો એને પૈસા આજની કાલ જરૂર મળે, પ્રાપ્ત થાય. અમુક પાસે પૈસા ગયા પછી પાછા ન આવે.
દીધા હોય ઓછીના એ નહીં, એ તો આવતા હોય તો આવે ને નોય આવે. પણ અમુક કોણ તો કે પત્નીને પૈસા દીધા હોય તો પછી બહુ વધે કે ન વધે કાંઈ નક્કી નહીં. કેમ તો કે ઘર વખરીના સાધનો લે, મશીન વોશિંગ જૂનું થઈ ગયું હોય તો નવું લે. હવે તો વાસણ ઉટકવાના નવા નવા મશીન, કુકર હમું કરવાને બદલે નવું ખરીદે. પૈસા કપડાં ઘણાય હોય તો એ કિંમતી વસ્ત્રો ઘરેણા મંડે ખરીદવા, કેમ કે એ ઉદાર દિલના છે. ઉદાર દિલના હોય એ ગરીબોને આપે. ઘણીવાર ભગત ભિખારી આવે તો ધણી ન આવે એની પહેલાં થોડુંક લોટકો અડધો કિલો અનાજ દઈ દે હોતો કે પછી ઓલે આવશે ખીજા, એના કરતાં બ્રાહ્મણ છે તે લેને દો ને અડધો કિલો લોટ, અડધો કિલો ચોખા દઈ દો ને ઓલે આવશે ને પાળશે ખીજા. ઉદાર છે. પછી ઉદારતા પછી વાપરવામાં ઘણી વાર થઈ જાય. એટલે પછી કેટલા પૈસા વધે કાંઈ વાહ નક્કી નહીં. અને જે પ્રમત્ત હોય, જુગારિયા હોય, એને પૈસા રે નહીં. એ તો હવ સમજાય. આજે નાના મોટા જુગારી હોય, બાપની કેટલી મિલકત હોય, હારી જાય. હારી ગયા પછી બાપા વળી અને 5-25 લાખ આપી હાલે તું ધંધો કરી તો 100 મહિના પછી પાછો હારે અને બધું વયું જાય. લ્યો પછી ઓલી ઘરવાળી હોય કે આવા જુગારીયાને કોણ દે, એ હોય તો વહી જાય. બને એક છોકરો હોય તો વહી જાય ને 2 છોકરા હોય તો વહી જાય. આની ભેગી જિંદગી કેમ કાઢવી? તો જુગારિયા હોય ને પૈસા ન વધે. ઘણી વખત તો આઈટમના તહેવારોમાં એવા જુગારિયા રમતા હોય તો 50-50 લાખને તો હાલ હાલતી હોય, 10 લાખ ને 5 લાખ, અને ભાઈરે ને હળવી ને રોહાણી ને પત્તા ને 3 પત્તી ને કેટલું હો હત્યો ને. અરે ભાઈ ના પાડી 2 દી પહેલાં કાલે નહોતું કીધું કે ખોટું ખોટું મશ્કરીને બાને, સમય કાઢવાને બાને પણ જુગાર જુગઠા આવું ગંજી પત્તાના પાના જ નહીં, કાંઈ પણ એવું હોય જેટલી રમે તમને ઘણાને બધાને ખબર હોય, રેમાના હોય તોય એવું એ ધંધે એ માર્ગે જ નહીં હાલવાનું. જે ગામ જાઓ ને બસ નામ શું પૂછવો. એટલે એટલા એવું કરે અને પૈસા ન રહે. જે પતિત હોય, કોકના શાપ લાગ્યા હોય, નિહાપા લાગ્યા હોય, મા બાપ, સાધુ, ગુરુ, બ્રાહ્મણ, ગરીબ, વિધવા બહેનોના ધન ઓળવી ગયા હોય, એવાને કોકના નિહાપા લાગ્યા હોય ને એને પતિત કહેવાય હતી. એવાને પૈસા ન રહે. 5-10 વર્ષ હોય પણ પછી એના છોકરા પાસે ન રહે, બધું વયું જાય. એની જિંદગીમાં જીવતા હોય તો ઘણી વખત વયું જાય. કેમ તો કે એને નિહાપાના અને હાયના પૈસા ભેળા કર્યા છે. તુલસી ગરીબ ન સતાઈએ, બુરી ગરીબ કી હાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. અને વિદુરજી મહારાજ એમ કે છે, ભાઈ ડાયા એને કહેવાય. કોને? ઘણીવાર ડાયા મૂર્ખા કેટલા કેટલા લક્ષણો આવ્યા. ડાયા એને કહેવાય કે પ્રયોજનેશુ એ સત્તા ન વિશેષેશુ ભારત. હે ભાઈ પ્રયોજન પૂરતું કામ કરે. કામ શું કામ નથી બોલતા? કામ શું કામ? પ્રયોજન પૂરતું કામ કરે, વધારે નહીં, ભાંગજેડમાં પડે નહીં, કોકની કુથલીમાં પડે નહીં. એ ડાયા કહેવાય. આટલા છે ને સુખેથી જીવી ન શકે. હમણાં કીધું એમ જુગારિયા હોય, ધૂતારા હોય, અને કોકના વખાણ કરી કરીને પેટ ભરનારા હોય. કોકના વખાણ કર્યા કરે અને પેટ ભીરા કરે, એવા હોતી હોય. એ બરાબર નહીં. વિદુરજી મહારાજ કહે છે, એ ભાઈ તમે મારું આટલું માનો, હું તમને કેટલા દીથ્યા કહું છું. એમાં તો કેટલાય દી નહોતા વયા ગયા, પણ આપણે કેટલા દીથ્યા કહી છે. એ તો હજી સાંજે આવ્યા હતા 10-11 વાગે. અને આટલું તો વિદુરજી બોલતા બોલતા 8 અધ્યાય બોલે તો 4-5 કલાક વહી જાય. એને તો 2-5 વાક્યો કીધા હોય, સમજો, નહીતર બધા નાશ થઈ જાઓ. અને ભાઈઓના દીકરા છે, બધું કંઈક દો, કેવા કેવા તમે કીધું છે, હવને ખબર છે, હવે તમે કંઈક સમજો. એમ 5-10 મિનિટમાં વાત કરી હોય, કદાચ વધારે કીધી, પણ વ્યાસ ભગવાન એ તો ભગવાન છે. એના ભાવ લખી અને મહાભારતમાં ભગવાને લખ્યું. જે મહાભારતમાં નથી એ ભારતમાં ક્યાંય નથી. ભારતમાં જે નથી એ દુનિયાના દેશોમાં નથી. કેમ તો કે વેદ એની પાસે છે. વેદમાં જે વસ્તુઓ છે એ દુનિયામાં ક્યાંય નથી. વેદ ગ્રંથ, પુરાણો ભગવાનના મુખથી કહેવાયેલો. એમાં અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ, ખગોળ ભૂગોળની વિદ્યાઓ. ભાગવતમાં કેવી કેવી લખી ખગોળ ભૂગોળની વિદ્યા સત્સંગ જીવનમાં.
હજી વૈજ્ઞાનિકો સંશોધન કરી શક્યા નથી. એવી ખગોળ ભૂગોળની વિદ્યાઓ આપણા ઋષિમુનિઓએ એ મોટા મોટા વૈજ્ઞાનિકો હતા, આર્ષદ્રષ્ટા હતા, ત્રિકાળ જ્ઞાની હતા. એટલે એમણે જે લખ્યું છે એ એવું હતું. ભાઈ હવે છે ને આટલી વસ્તુનું પ્રાયશ્ચિત જ થતું નથી. વિદુરજી મહારાજ એમ કે છે આટલી વસ્તુનું પ્રાયશ્ચિત થતું નથી. મિત્રના દ્રોહ કરે, કૃતજ્ઞ માણા હોય, કોઈની ખેતી હળગાવી નાખે, માલ સામાન બાળી નાખે, અને મા બાપ પિતાના ગુરુજનોના જે ઘાતકી છે, અપરાધી છે, એની નિષ્કૃતિ કહેતા પ્રાયશ્ચિત હોતા નથી. તેમ છતાંય હજી હળગું નથી. એ પહેલા જો તમે સમજી જાઓ તો 5 ગામડા દઈ દો ભાઈ. વિદુરજી મહારાજ એવી રીતે કહે છે. અને જ્યાં કે મન ભ્રમ હોત હે, સૂજત ઉલટો જ્ઞાન, પૂર્વ કો પશ્ચિમ કહે ને પશ્ચિમ પૂર્વ જાન. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કોઈ રીતે વિદુરજીના કહેવા છતાંય મહારાજા ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી, સાંભળ્યા કરે છે, હા નથી કહેતા, આપીશ એમ નથી કહેતા, વિચાર કરીશ એમ નથી કહેતા. इति श्री महाभारते उद्योग पर्वणि प्रसागर पर्वणि विदुर नीति वाक्ये 6ोऽध्यायः। बोलो सहजानंद स्वामी महाराज ने।